બધાને ખાસ વેલકમ. અને પક્ષીઓ બાબતે થોડું મારો જે ફોટોગ્રાફી અને એના વિશે જે કાંઈ વિશેષતાઓ હશે તે આપને રજૂ કરીશ. પક્ષી નિરીક્ષણની હોબી છે એ બહુ જૂની છે, અંગ્રેજોના વખતથી આપણે ઇન્ટ્રોડ્યુસ થઈ છે. અને સારા સારા પુસ્તકો જે જૂના પક્ષીઓના છે, બધા જે આપણા જૂના બ્રિગેડિયર હોય, કર્નલ હોય, એ બધા લખેલા છે એ લોકોના. અને એ લોકો સ્પેર ટાઈમમાં અંગ્રેજોએ આ વારસામાં આપી છે. અને ખૂબ આનંદ, હવે તો બધા ખૂબ આમાંની અંદર ખૂપી ગયા છે અને ઘણા બધા રસ લે છે. ફોટોગ્રાફી પણ એટલી હવે તો થઈ ગઈ છે અને આનાથી એક ખાસ આનંદ થાય છે. એટલે હું તમને વારાફરતી બધી સ્લાઇડ્સ રજૂ કરીશ અને થોડી વાત કરીશ એની. શા માટે પક્ષી નિરીક્ષણ? સૌથી પ્રાણી સૃષ્ટિમાં આખું સૌથી સુંદર જો ક્રિએશન હોય ગોડનું તો પક્ષી છે. કારણ કે એના એકદમ કલર્સ બધા એટ્રેક્ટિવ અને એનો દેખાવ, વિશિષ્ટ દેખાવ બધો અલગ અલગ શેપ, આકારો. અને હલો અવાજ આવે છે? હા, એટલે એનો ખાસ કરીને એનો કર્ણપ્રિય બોલ અવાજો બધા એ બધી, અને વિશેષમાં સૌથી વધારે એની ઉડાન એ આપણને એટ્રેક્ટ કરે છે. એટલે બીજા બધા પ્રાણીઓમાં, અને બીજું ખાસ બીજું એક વિશેષ કે એ આપણી આજુબાજુ છે, સાવ નજીક જ છે, તમારા ઘરની બાજુમાં જોવા મળે અને તમે ઘણે દૂર જાઓ તો પણ મળે. એટલે એ સાવ આપણી પાસે હાથ વગર છે. ગુજરાત છે આપણું, ગુજરાતમાં પક્ષીઓ શું કામ જોવા જોઈએ ને વધારે શું કામ છે એની વાત થોડીક કરીએ. કે એની ગુજરાત આપણા ઇન્ડિયામાં 6% એરિયા છે જિયોગ્રાફિકલ, પણ એની તમે રિચનેસ જોજો, એની સ્પીસીસની નંબર્સ જોજો, 45% છે. 45% પક્ષીઓ આખા ઇન્ડિયાના છે. એમાંથી ગુજરાતમાં લગભગ 1300 જેવા છે, એમાંથી 621 પક્ષીઓ ગુજરાતમાં દેખાણા છે અત્યાર સુધીમાં. એ ગુજરાતની રિચનેસ છે. કારણ કે દરિયાકાંઠો આવે છે એટલો, અને માઇગ્રેશનમાં એનો રૂટ છે આખો. એટલે અહીંયાથી થઈને પછી સાઉથમાં જાય છે બધા પક્ષીઓ. એટલે ગુજરાતમાં સ્ટોપ ઓવર કરતા જાય એટલે દેખાતા જાય. એટલે રિચનેસ ઘણી છે ગુજરાતની. અને પક્ષીઓ બધા ખાસ કરીને ઉત્તર ધ્રુવ, યુરોપ, આરબ કન્ટ્રીઝ, બધા સાઇબિરિયા, મંગોલિયા, ચાઇના, બધાથી પણ શિયાળા પસાર કરવા માટે માઇગ્રેશન આખું 4 મહિના અહીંયા ગાળે છે અને આપણને લાભ આપે છે. એનો રૂટ છે, માઇગ્રેશન રૂટ બતાવેલો છે આ રીતે. અહીંયાથી આ બધા રશિયા અને આ બાજુ તમે જુઓ તો કઝાકિસ્તાનનો એરિયા છે, અને થોડોક ઈસ્ટર્ન યુરોપ આવી જાય. એ બધું અહીંયાથી ગુજરાતમાંથી અને ભારતમાંથી પસાર થાય છે. ગુજરાતમાં શું કામ ઇમ્પોર્ટન્સ છે? 4 તો નેશનલ પાર્ક આવેલા છે ગુજરાતની અંદર અલગ અલગ, અને 23 વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે, બધી અભયારણ્યો છે એટલા. અને બીજા નાના જે કહેવાય ને એને પ્રોટેક્શન આપેલું છે, બાયો રિઝર્વ ને એ બધું છે. અને ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા પણ ઘણા છે. રામસર સાઇટ, આ નળ સરોવર છે આપણું, એક રામસર સાઇટ કહેવાય છે. રામસર સાઇટ તો એક નાનો ઘણા ક્રાઇટેરિયા હોય છે, પણ એક નાનો ક્રાઇટેરિયા કહું તમને તો, જ્યાં 20,000થી વધુ સંખ્યામાં પક્ષી એકત્રિત થતા હોય એવી જગ્યાઓ આપણા ગુજરાતની અંદર થોડ, પછી ખીજડીયા આપણું નજીકનું જ, અને વઢવાણા બરોડા પાસે, અને નળ સરોવર, એ 4 એની રામસર સાઇટ છે. હવે પક્ષીઓને હું તમને રજૂ કરીશ. એમાં અલગ અલગ કેટેગરીના પક્ષીઓ છે. સૌથી પહેલા આપણી આસપાસના પક્ષીઓ, સાવ નજીક તમારા ઘરની રહેતા હોય એની વાત કરીશ. તો આ મારું ઘર જ છે, એનો ફોટોગ્રાફ છે. અને હવે તો આ ઝાડ પડી ગયું, કારણ કે ઘણા વર્ષો જૂનું થઈ ગયું. શેતુરનું ઝાડ, આ શેતુરનું ઝાડ છે એ બહુ મારા માટે એક હૃદયથી વસેલું છે, અને કાયમ માટે યાદ કરું છું એને. અને ઘણા વર્ષો સુધી મેં એનો સંગાત લીધો, ઘણું એના વિશે, એમાં આવતા પક્ષીઓ વિશે લખ્યું, એના વિશે પણ લખ્યું, અને ખૂબ આનંદ લીધો.
શક્કરખોરો એક બહુ સામાન્ય અને દરેક ફૂલમાં આવતું. તમારા ઘરમાં જો કોઈ પણ ગાર્ડન હશે નાનું મોટું તો દરેક જગ્યાએ આવતું. આ એનો નર છે અને નરમાં તમે રંગો જોશો તો અલગ અલગ જેમ પ્રકાશ પડે એમ એની જાય. એને હરિનારાયણ આચાર્ય તો પ્રકાશ પુત્ર કહ્યો છે કે એટલું બધું. અને સારા સારા લેખકો જેમ કે લાલસિંહ દાદા એને તો એમ કીધું કે પોખરાજ, નીલમ, માણેકના રંગો બધા આમાં પડે. જેમ તડકાને પડછાયો પડે એમ એના ચમકતા કલર અલગ અલગ દેખાય છે. હવે આ શક્કરખોરો જ્યારે બરોબર ઉનાળો આવે ત્યારે એના રંગો વાઘા એકદમ પોશાક તમે બ્લેક સૂટમાં આવી જાય અને તમે આ જોશો એના ખભા ઉપર પીળો ડાઘ છે. એના ખભા એના પીળા આવી જાય જાણે રૂમાલ કેમ પીળો અહીંયા ભરાયો હોય કોટની અંદર એવી રીતે. અને અત્યારે ગાય છે. હવે એને સાંભળીએ થોડુંક આપણે. Purple sunbird, શક્કરખોરો. કેટલું બધું જોયફુલ છે જો. આ એની માદા છે. એના રંગો સાવ ઝાંખા એકદમ. કુદરતે દરેક વસ્તુ હેતુસર કરી છે. એટલે માદાના રંગો ઝાંખા શું કામ છે? કારણ કે એના માળામાં ઈંડા સેવવાના છે. કોઈ જલ્દી એટ્રેક્ટ ના થાય, બીજું કોઈ એનાથી દેખાય નહીં, શિકાર ના થઈ જાય એટલા માટે એના રંગો ઝાંખા છે. જ્યારે નરના રંગો હંમેશા નર છે ને પક્ષીની દુનિયામાં સુંદર એકદમ બધા રંગો ઊંધું છે આપણે સુંદર એકદમ હોય છે અને રંગો પણ એટ્રેક્ટિવ. શું કામ? કે એને માદા સાથે બીજા નર સાથે કોમ્પિટિશન માટે એટ્રેક્ટિવ થવું પડે અને બીજા નર કોમ્પિટિશન કરે અને બધા એના રંગ વધુ રંગો એના બ્રાઇટ હોય તો એની પેર થઈ જાય ફિમેલ સાથે. આ ટીકોમાનું ફૂલ છે, એમાં રસ ચૂસે છે. આ એનો માળો છે શક્કરખોરાનો. એકદમ કચરો કેમ હોય એવી રીતે આ તારમાં લટકાવેલો માળો છે. આપણા ઘરમાં જે માણસની આસપાસ કરે કારણ કે એને સેફટી લાગે છે માણસની આસપાસ અને બચ્ચાને ખવડાવે છે આ માલા. કોકિલ કંઠી લતા મંગેશકર જે કહેવાય છે, પણ ખરેખર જે આપણે અવાજ સાંભળીએ છે કંઠ એ નરનો છે, એ કોયલાનો છે. કોયલ, કોયલ. पंचम सुर में कोयल बोले नर बोले છે. હવે કાગડો અને કોયલ એ આમ બહુ જાણીતી વસ્તુ છે કે આ ચતુર કહેવાય કાગડો, પણ ખરેખર તો કોયલ એને છેતરી જાય છે. એના માળામાં ઈંડા મૂકે અને કોયલ કુડાખું જો કે પોતે માળો બનાવતો જ નથી. એટલે કોયલ આમ કાગડાના માળા હોય એમાં ઈંડા મૂક્યા હોય ચોરી છુપીથી અને કાગડો એને પોતાના સમજી ઉછેરે, એના બચ્ચાને ખવડાવે, મોટા કરે. અને ધારો કે માદા હોય ટપકાવાળી તો એને ખબર ના પડે કે આ મારું નથી, એને પોતાના બીજા બચ્ચાની સાથે ઉછેરે. આ રીતે ક્રમ છે કુદરતનો. આ બુલબુલ એ પણ સેતુરમાં તેના મોઢામાં તમે સેતુર જોઈ શકો છો. એનો પણ ચેકાટ પણ એનો અવાજ ઉત્સાહ ભર્યો. મને તો યાદ છે કે હું સવારની ઊંઘ મારી આના અવાજથી જ ઉઠતી હતી કે રેડ વેન્ટેડ બુલબુલ, હળિયો બુલબુલ. અંગ્રેજીમાં નાઇટિંગેલ કે છે એ જ બુલબુલ કે નાઇટિંગેલ છે ને આપણે યુરોપમાં ને ત્યાં હોય છે. અહીંયા આપણે બુલબુલ જ કહેવાય. એટલે બુલબુલ ગુજરાતી અંગ્રેજી બે એક જ નામ છે. બરાબર છે. ઓકે. હા.
આ છે કંસારો, કોપર સ્મિથ બારબેટ કહેવાય, કોપર સ્મિથ બારબેટ એનું નામ છે. કંસારો એટલે એનું નામ શું કામ કંસારો પડ્યું? એનો અવાજ ઉપરથી જે કંસારો વાસણને ટીપતો હોય ટુક 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 એવો એનો અવાજ છે. હા, Copper Smith. Kansaro. હા, આ એનો માળો છે કંસારાનો. અને એ કંસારાનો માળો છે ને, ખાસ કરીને આ માળાની અંદર સૌથી પહેલા આ બતાવી દીધું મેં, આ સ્લાઇડ આવી ગઈ. એ માળામાં બચ્ચા હોય, બચ્ચાને ખવડાવીને પાછો અંદર જાય, અને અંદર જઈને એની ચરક હોય ને, આ એના મોઢામાં એની ચરક છે બચ્ચાની. હા, એ ચર માળાને સ્વચ્છ રાખે. આપણે નરેન્દ્ર મોદી સાહેબ જેમ બધાને સ્વચ્છતા અભિયાન આપે છે, એને જરૂર નથી, પક્ષીઓને જરૂર નથી, કુદરત જ જાતે જ કરે છે. અને પાછા થોડું દૂર થઈને ફેંકી આવે, એટલે કોઈ શિકારી પક્ષીને પણ ખ્યાલ ના આવે, દૂર ઉડીને ફેંકી આવે છે. હવે આ છે ને, મેં એક નાનો વિડીયો અમારા ઘરે જ કરેલો છે. બચ્ચાને ખવડાવે છે. કોઈના વચ્ચે ગમે ત્યારે પ્રશ્ન હોય તો પૂછવાની છૂટ છે, ગમે ત્યારે. દરજીડો નામ પ્રમાણે ખબર છે બધાને, માળો સામાન્ય પક્ષી આપણું, એનો અવાજ આપણે સાંભળતા નથી કંઈ, બધાએ સાંભળ્યો છે. ટપોસિયો સિલ્વર બિલ, બીજું નામ મુનિયા પણ છે. એટલું બધું શાંત, સરળ, અને રંગો પણ એકદમ સાવ હલકા. કે છે ને સાવ એમ કેમ તમારા ચિત્રકારો છે કે અમારા એક મિત્ર ખાસ કહેતા કે વોટર કલર કેવું હોય, કે એવું પક્ષી છે વોટર કલરનું. અને જ્યાં જ્યાં તમારા ઘર આજુબાજુ ધારો કે તમે કાંગ નાખી દો તો અચૂક આવે અને ખાય, એ બતાવું તમને. અમે ઘરે રાખી હતી આ ફીડરમાં, કાંગ ખાવા માટે એક સાથે 10 ઉતરે. એનો થોડો વિડીયો છે. ચકલી તારે રંગ બેબો નોકર ચાકર નું દાળું, મારે આંગણે ચકલી, એ જ મારું રજવાડું. બહુ પ્રખ્યાત. અને રમેશભાઈનું એ ચકલી આમ તો શું છે, ઓછી થઈ ગઈ છે પહેલા કરતા, અને ધીમે ધીમે એના માળાની વ્યવસ્થા ને આ બધું કરતા ધીમે વધે છે. આપણે આગળ જોઈએ. હવે ક્યાંક દેખાય છે, દેખાય છે ના, હવે દેખાય. આ રીતે આ એક માળો જ છે, એક જાતનો માટીનો મેં ઘરે રાખેલો છે. આવી રીતે એના બચ્ચાને ખવડાવે છે. ચકલી ચણ જ ખાય એવું નથી, ક્યારેક કીડા મકોડા પણ ખાય. અને બચ્ચાને ખાસ કરીને પ્રોટીનની જરૂરત હોય તો આ એને અત્યારે તમે જોયો છે ને, ચાંચમાં મકોડો છે એટલે ખવડાવે છે. પછી બચ્ચું બહાર નીકળે અને તાર ઉપર બેસે ત્યારે પણ એને ખવડાવતું હોય. માદા છે એને ખવડાવી રહી છે. બોલો, આ તો બધા સામાન્ય પક્ષી આપણું, પણ એના રંગો પણ સુંદર હોય જો વ્યવસ્થિત રીતે ફોટોગ્રાફમાં કેદ થઈ જાય અને જોઈએ આપણે. હવે સાથે સાથે આ બધા પક્ષીઓ તો ખરા, પણ પછી શિકારી પક્ષી તો હોવું જોઈએ ને એક, તો જ બધું કુદરતનું ફૂડ ચેઇન બેલેન્સ રહે. એટલે સકરો પણ મારા ઘરે આવે છે. આવી રીતે થાંભલા ઉપર બેઠો હોય. આ થાંભલા ટ્યુબલાઇટનો થાંભલો છે, આ દેખાય છે, એના ઉપર બેઠો છે આ રીતે છુપાઈને ઝાડની વચ્ચે. અને કોઈ પણ મુનિયા છે, સનબર્ડ છે, ગમે એને પકડી લે ગમે ત્યારે, નાનું પક્ષી હોય. આ તમે એના જમણી બાજુનું પિક્ચર જુઓ, ચકલીનું બચ્ચું છે. આ સવારમાં એક વખત ઉઠો ને, વહેલી સવારે બારી ખુલી જતી, જોયું બારીમાં, આ રીતે બેઠો તો લઈને. એ શું છે, અંધારા અને સાંજનો લાભ લે થોડો.
બરાબર. એ પક્ષી થોડા હજી ઓલા હોય એ ત્યારે શિકાર કરે છે. રેવી દેવી બાનોલ એ પણ આપણી આસપાસનું જૂના મકાનો ખંડેર જેવા હોય, ઉપર જૂના થઈ ગયા હોય, એની બખોલ હોય, એમાં એ માળો બનાવે છે. હવે આપણે જોશું, અત્યારે તમે જુઓ ત્યાં અમારા ઘરની બાજુનું એટલે બીજી શેરીમાં આગળ બીજી સોસાયટીમાં ઉંદર પકડે છે એના પંજામાં. પણ આમ થોડું અપશુકનિયાળ ગણાય રેવી દેવી કુવળ, એટલે પણ માણસો થોડો તિરસ્કાર પણ કરે, પણ ખરેખર માનવજાત માટે તો બહુ ઉપયોગી. ઉંદર જે આપણને ખૂબ રોગચાળો ફેલાવે, નુકસાન કરે, અનાજ ખાઈ જાય, ઘણું બધું કરે, એને આ કરે છે. એટલે એમ જુઓ તો એવું કંઈ છે નહીં. અને બીજું એક અંધશ્રદ્ધાનું પણ એક એનું મારવાનું સંખ્યા ઓછી થવાનું કારણ છે કે એનો ઉપયોગ પણ બહુ થાય છે અંધશ્રદ્ધાના યજ્ઞોમાં અને એમાં બલિ આપવા માટે. હા, એ બલિ આપવા માટે ને આને પકડીને જાય છે ને એને બહુ સેલિંગ પણ થાય છે, વેચાય છે. નમસ્કાર સાહેબ, મારા ગુરુ સાહેબ આવી ગયા છે. વિનોય આવો. હવે આ એના બચ્ચા છે રેવી દેવીના, જે આવી રીતે ત્રીજા માળે એક એલિવેશનમાં આવું હોલ હતું, એમાં માળો કર્યો હતો. એમાં 2 બચ્ચા અમે સવારમાં પાડ્યો તો સવારમાં એનો એકચ્યુઅલી નિશાચર છે, એટલે એ રાત્રે શિકાર કરે અને ઉંદર જે લાવે અને ખવડાવે. આ બચ્ચા સવારે જો બગાસા ખાય છે. સુવાનો ટાઈમ થયો છે. પણ બગાનું સરસ કેપ્ચર થઈ ગયું છે. તમે સંજયભાઈને ચાની યાદ નહીં આપો. આ છે 15વો ઝાડ છે. 15મોમાં આપણો પોપટ રસ ચૂસે છે. ઉનાળાની અંદર બધા ખૂબ પક્ષીઓ એમાં આવે અને લાભ લેતા હોય છે. અને ખૂબ આપણો પોપટ તો નજીકનું પક્ષી. વૈયા આ માઇગ્રેટરી યાયાવરી પક્ષી છે. આપણે શિયાળે આવે એટલે લગભગ આમ તો ઘણું બધું રહે છે. વહેલું આવી જાય અત્યારે લગભગ જૂન એન્ડમાં, જુલાઈમાં પહેલા વીકમાં આવી જાય અને ઠેઠ એપ્રિલમાં જાય. એટલે 2 મહિના જેવું બહાર રહે છે માળો બનાવવા માટે. અને મિડલ ઇસ્ટની અંદર ત્યાં માળો નજીક છે. જે કીધું ને, મારે તો બહુ ઓછા છે એવોર્ડવાળા. આ એક એવોર્ડ વિનિંગ પિક્ચર છે મારું. એનું થીમ હતી રાજકોટ. એક ફોટાની મોડ કરીને હતું ને, એમાં મને સૌથી વર્ષો પહેલા આમાં મને ઇનામ 25,000 ઇનામ મળ્યું હતું. અને રાજકોટ થીમમાં એમાં જે સ્કાય ક્રેપર દેખાય છે ને, એની ઉપર આ વૈયાનું ટોળું છે. 2 ઉપર 2 નાનું ટોળું છે. આ વૈયાનું ટોળું, એને મર્મરેશન કહે છે. ગ્રુપમાં સાંજે એ લોકો એકબીજા ઉડે આવી રીતે સાથે અને મિક્સ થાય. આપણે વિડીયો પણ જોઈએ એનો. ગેલેક્સીની આજુબાજુ છે કે નહીં? ઘણી જગ્યાએ ન્યારી ડેમમાં થાય છે. અમે હું આ વિડીયો બતાવીશ રાંદેડાનો 2007-8નો છે. આ તમે નેચરલ સાઉન્ડ છે જે પ્રેક્ષકો હતા ને, સંકેલી લીધું રૂમાલ આખું કેવો રીતે આમ આખો જેમ કરો? સેલેસ્ટિયલ કાંઈક હોય ને એવું લાગે. સેલેસ્ટિયલ લાગ્યું નહીં જોજો. અત્યારે એક કોસ્મિક આ બાપ જોતા રહી એવું ને. થોડો લાંબો છે. આપણે લાઈવ જોઈએ કોઈ. એનો જે આખું લયમાં જે કરતા હોય જોવા જેવું. શું બનાવે? હા, that is another world and it is in this world. હા, બોલ બેન, બોલ. અથડાઈ રહીએ તો આ. અને પછી એક તાલમાં એનો સિંક્રોનિઝમ કેવું છે? કેટલા બધા થયા તો બાળકોના ઉદ્ગાર. આપણે બાળકોને આ દેખાડવું જ જોઈએ હો, ખરેખર આ તો અદ્ભુત છે. ઓવરહેડ પસાર થાય છે. she is really ખાલી સંધ્યા વખતે પછી ઝાડ ઉપર એ રોસ્ટિંગ કરે. the way they talk.
એ પછી જ્યારે બેસે પણ ત્યારે પણ વેવ્સમાં આખા બાવળ છે. હવે તો બધું આ બાવળ ને બધું કપાઈ ગયું છે. રાંદરડામાં તો પૂરું થઈ ગયું. આમ સમુદ્રના મોજા જેવું જ લાગે તમારે મુવમેન્ટ કરતા હોય. બેસી ગયા આ તો ઈશ્વરભાઈ કીધું ને મારા પહેલા કેમેરામાં મેં ઉતારેલું છે. અચ્છા એટલે પછી બધા ઝાડ ઉપર બેસી જાય. હા, એટલે રૂસ્ટિંગ એટલે રાતવાસો કરે ત્યાં. એટલે કોઈ ચોક્કસ સમય છે ને સાંજના ટાઈમે કરતા હોય છે. સવારે થોડુંક કરે, હા. સાંજે વધારે કરે. આ મર્મરેશન કે અને આનો એક હેતુ છે ને એવો વૈજ્ઞાનિકોએ એવું કીધું છે કે એ છે ને શિકારી પક્ષીથી બચવા માટે આમાં શું છે લીડર હોય એનો 10 નો લીડર એક હોય એ જે એના સિગ્નલ આપે એ પ્રમાણે ટર્ન લે. અને આ તો બધું હજી પૂરેપૂરું 100% નથી સાચું, બરાબર. પણ આવું અનુમાન છે કંઈક તો છે ને એની હા, system હા, છે આટલા. મેગ્નેટિક વેવ્સથી કેવી રીતે સિગ્નલ આપતા હોય Communication છે. થતું હશે. હા, અને શિકારી પક્ષીથી બચવા માટે ગ્રુપમાં આ રીતે કરતા હોય. સમુદ્રમાં નાની હાથીનું ટોળું બનાવીને હા યસ. આવે છે આ ન્યારી ડેમમાં હોય છે. તમારે જોવા હોય ને તો હજી વિન્ટરમાં હજી વાર છે થોડીક. ન્યારી ડેમના પાળામાં તમે જૂનો સ્પીલવે છે ને એ સાઈડ તમે જોશો ને સામેના છેડે બાવળ છે, એ બાવળ ઉપર કરે છે. માધાપર ચોકડીથી આગળ એક પુલ ઉપર હા, એટલે એમ તો અહીંયા સિટીમાં પણ હોય છે. શહેરમાં ક્યારેક જોવા મળી જાય. સિટીમાં જ મળી જાય. બહુ નાના પ્રમાણમાં અશોકભાઈ ટ્રાફિક પોલીસની જરૂર નહીં આમાં હા, જરૂર નહીં. હવે આ થોડોક બર્ડના ફીચર અવસ્થા કે ભાઈ આ પક્ષીઓનું ટેમ્પરેચર આપણા કરતાં છે ને વધારે હોય છે. એટલે ગમે તેવા મોટા અને વધારે ટેમ્પરેચર હોય રણમાં પણ હોઈ શકે અને આર્કટિકમાં પણ હોઈ શકે. પક્ષીઓ એના પીછા છે ને મોટી વસ્તુ એની કામ કરે છે અને એની જોવાની શક્તિ આપણા કરતાં ઘણી વધારે છે. અને એક સાયન્ટિસ્ટે એવું કીધું છે ઇન ફ્રેક્શન ઓફ સેકન્ડ ઇટ કેન ચેન્જ આઈ ફ્રોમ એ ટેલિસ્કોપ ટુ માઇક્રોસ્કોપ. ક્યાં વાત વાહ હવે આપણે પછીના આગળ જાય છે થોડા આપણાથી ઘરથી દૂર. વીડ વગડો, ખેતર વીડ વગડો. આ આપણા રાજકોટનું જ છે, ખીરસરા વીડીનો છે ફોટો. કેસુડો, બરોબર. કેસુડો કિલ્લો હોય આખે આખો, એક પણ પાંદડો ન હોય. હવે તો બહુ આ થોડાક દ્રશ્યો દુર્લભ થઈ ગયા છે. હવે આ કેસુડામાં વ્હાઈટ આઈ શ્વેત નહીં નાખે છે એ રસ ચૂસવા. એવા ઘણા બધા પક્ષીઓ રસ ચૂસવા માટે આવે છે. આંખ કેવી મોટી. નામ જ વાઈટ આઈ વ્હાઈટ આઈ Right, right. શ્વેત નહીં ના. હવે બીજું લિટલ ગ્રીન બીટર પતંગો. અત્યારે તમે જુઓ છો એની એક ખાસિયત એવી છે કે શિયાળામાં આ રીતે અડીને બેસે. સવારમાં તમે જુઓ ને તો એકબીજાની ગરમી અચ્છા. લેવાની કોશિશ કરે છે. તાર ઉપર પણ હોય આવી રીતે. મોર આપણો બહુ પણ એટલો સુંદર, ગમે ત્યારે જોવો એટલે ગમે જ તમને. Common peafowl. Moor. સાંભળ્યું છે એટલે બહુ નથી સંભળાવતો. બ્રાહ્મણી એને અંગ્રેજોએ નામ આપ્યું છે. આ સામે ચોટલી, કે બ્રાહ્મણો ચોટલી રાખતા, એટલે આને ચોટલી છે ઠીક, એટલે બ્રાહ્મણી રાખ્યું છે. અમારા મહેતા સાહેબને વાળે નથી મારા ઘરે જ પાળેલા છે. મારા ઘરે માળો બનાવ્યો હતો, એના વિશે લેખ પણ લખ્યો છે મેં. હોલો, એક ટટડો. આ થોડો સીમમાં હોય છે, એના પાંખો લાલ હોય છે. આખી આ હોલાની જુદો હોય છે, થોડો ઉપાડ હોય છે. ખેરખટ્ટો, આ કેવો નિર્દોષ ને સરસ લાગે, પણ આનો ધંધો છે ને દારૂ પાડવાનો છે. હા, આ તો કાગડાના કુળનું પક્ષી છે અને એનો ખોરાક છે માળાના ઈંડા. બચ્ચા પણ ખાઈ જાય એવું નહીં. ક્યારેક મારી સોસાયટીમાં પણ આવે છે એ સિઝનમાં, જ્યારે માળાની સિઝન હોય ત્યારે એ ઉપાડી જાય એ રીતે. દૈયળ આપણા નજીકનું સૌથી ગાયક પક્ષી કહી શકો તો દૈયળ છે. સુંદર મજાની સિસોટી વગાડે અને પૂંછડીનો પંખો કરી અને કૂદકા મારે. આપણે થોડીક અવાજ સાંભળીએ. Magpie robin. દૈયળ. કેવી સિસોટી. આ આપણું સુકન્યાળ પક્ષી, એમ કે સીમમાં કહેવાય કે દેવચકલી દેખાય એટલે સુકન કહેવાય, પણ એ પણ એના પણ ટવકા સરસ હોય છે. Indian robin. દેવચકલી.
તેતર બધાએ જોયેલું જ હોય તેતર. આ તેનું કઝિન છે, પિતરાઈ છે. આ સીમમાં હોય છે. તલિયો તેતર. તલિયો. હા, એના અવાજ ઉપરથી તમે અવાજ એક વખત યાદ કરી લ્યો તો તમને ખ્યાલ આવી જાય. બોલે છે તેતર કેમ અવાજ સાદ બેસી ગયો હોય એવો અવાજ છે. Painted partridge. તલિયો તેતર. આ છે આપણું જમાદાર પક્ષી, કાળિયો કોસી. એની ખાસ વિશેષતા બહાદુર બહુ છે. ગમે એટલું મોટું શિકારી પક્ષી હોય તો ગમે ત્યાં દૂર ભગાડી આવે. અને આ જ્યાં માળો બનાવે જે વૃક્ષ ઉપર, ત્યાં ગભરું પક્ષીઓ, હોલા છે, કબૂતર તો નહીં પણ બીજા જે બધા છે તે નજીકમાં માળો બનાવવાનું પસંદ કરે, કારણ કે શિકારી પક્ષીથી બચી જાય. આ તેના જેવું જ છે પણ આંખ લાલ છે એની. આ હિમાલયથી આવે છે, એસી ડ્રોંગો. મારા ઘરે પણ ક્યારેક આવી જાય છે. હવે એક આ ચંડુલ છે, સાઇક્સ લાર્ક. આ બીડમાં હોય છે. હવે એને છે ને એની ખાસિયત એવી છે કે જ્યારે એની સિઝન આવે, બ્રીડિંગ સિઝન આવે, ત્યારે એ અવાજ અલગ આમ તો અવાજ ઘણા કરતી હોય છે, પણ બીજા પક્ષીઓની અવાજની નકલ પણ ઘણી કરે. એનો થોડો વિડીયો સાંભળીએ. આમાં શું છે કે અનુભવે ખ્યાલ આવે કેવું પક્ષીનો અવાજ છે. આ ટીટોડી. અચ્છા, એ બોલે જ કરે હોય. હા, એનો આ જ ખબર. એનો ઉપયોગ એ કરતો હશે ને કે આ બીજાનો હા, એટલે આનો મિનિંગ શું છે કે બીજા નર હોય માદાને સાથે પેર બનાવવા માટે કોમ્પિટિશન છે. જે વધુ સારું મિમિક્રી કરે, હા યાદ છે બધું. કલા દેખાડે. કલા દેખાડે. અને ચોટલી જેવું છે ને, ચોટલી જેવું. હા, ચોટલી હોય છે આને. હા. હવે બીજો વિડીયો છે, એ જ્યારે માદાને પટાવે ત્યારે શું કરવું પડે એને. હે આ નર છે. ક્યાં બાજુ? આ નર છે. ઓલી નિરાતે બેઠી છે. તો હમણાં નચાવે છે ને યાર. હા, સુટકાઈ મારે. અંતે વહી ગઈ. હા, ઢાંકણો. એક આપણે તો ઠીક છે પણ આપણે લાટની એક વાત રહી ગઈ. જે આપણે તો બહુ ઓછું લખાણું છે પણ અંગ્રેજી સાહિત્યમાં એના વિશે ખૂબ લખાણું છે, લાર્ક વિશે. અને શેલીએ એક લખેલું છે, સ્કાયલાર્ક ફ્લાઇઝ હાયર એન્ડ હાયર, સોંગ કમ્સ ફ્રોમ હેવન. એટલે અને એક એની એક ખાસિયત, મારી પાસે અત્યારે ફોટો નથી, આ જેમ મિમિક્રી કરે ને એવી રીતે આકાશમાં પણ એ ઊંચે સુધી જઈ અને ત્યાં પણ ગાય. પાંખો ફફડાવી સ્થિર રહે, પાછી ઉતરે. એ પણ એના એક માદા સાથે ટ્યુનિંગ કરવાનું, સંવાનન કરવાનો એક ભાગ છે. ખાસ કરીને. હા, બોલો. એક એવું ચકલી જેવડું પક્ષી આવે છે, અમારા વગેડામાં જોયું છે કે ઉડે ને એટલે આમ કરી પછી પાક બંધ કરીને આમ drop. હા, એ કિંગફિશર છે, ખલખલિયો છે. નહીં, ઈ નહીં. તો ચકલી જેવડું, ચકલી સાઈડ. ભાઈ આ જ લાર્ક છે. આ ચકલી જેવડું જ હોય. નહીં, એ ઉડે પણ એને એ આમ ગતિ કરવી હોય ને એટલે આમ કરી આમ જાય, પાક બંધ કરીને નોઝ ડાઈવ કરે. હા, પણ એક 80 ગ્રામ લાગ છે, કાળી પેટ હોય એનું, કાળું પેટ. હા, બસ એ બરોબર, તમે સાચા છો. આ ઘંટી ઢાકડો હિમાલયથી આપણે શિયાળે આવે અને જીબ્રા જેવા પટ્ટા હોય અને ચોટલી હોય. ઘણા એને લકડકોટ કહે છે પણ લકડકોટ નથી. આ માટીમાંથી જીબ્રાને ખાય. આ ડોકા મરડી નીચેથી લીધો છે. આખું એનું 360 ડિગ્રી ડોકું ફરી જાય. અચ્છા. હા, એટલે નામ જ ડોકા મરડી છે. હા. લટોરો આમ નામ છે ગુજરાતી, પણ આમ લૂંટારો ઉપરથી લટોરો. એના આંખે જુઓ કાળો પટ્ટો છે, એટલે પેલા કાળો પટ્ટો પહેરતા લૂંટારાઓ. આ રીતે એના પરથી નામ. હા. અને બીજું નામ આનું છે બુચર બર્ડ, કસાઈ પક્ષી. એમ. શું કામ કે છે કસાઈ પક્ષી? એનો પેટ ભરાઈ જાય,
ખાઈ લે જીવડા પૂરેપૂરા, પછી પણ મારે મારે. અને આવી રીતે બાજુમાં તમે બીજું પિક્ચર છે કાંટામાં આ પતંગિયાને ભરાવી દીધું છે, જો એટલે કાંટામાં ભરાવી દે. આવી રીતે ખાલી પતંગિયા જીવડા નહીં પણ ગરોળી, બીજા પણ ઇન્સેક્ટ બીજા પણ ભરાવીને રાખી મૂકે, એટલે પાછા આવીને એને ખાવા થાય. અચ્છા. એટલે પક્ષીની દુનિયા બહુ ઘણી બધી ઊંડી છે, ઘણું જો જાણો એટલું ઓછું છે. ચાતક આપણે સાહિત્યમાં ખૂબ ગવાયેલું ચાતક પક્ષી, અને લોકો એવું કહે છે અને લોક સાહિત્યમાં પણ એવું કહે છે કે સીધું વરસાદનું પાણી પીએ, પણ એ બધું ખોટું છે, એવું કંઈ છે નહીં. એ તો બધું શું છે, આપણી આનંદની વાત છે, પણ એવી વાસ્તવિકતા નથી. અને ચોમાસે આ આવે છે, અને આ એક બહુ દૂરથી આપણે આફ્રિકાથી અહીંયા આવે છે, ચોમાસાના સમયે આવે છે. અહીંયા આવીને મેં તમને કીધું ને કોયલ કુળ છે, આ પોતે માળું નથી, માળો બચ્ચા ઉછેરવા જ આવે છે અહીંયા, પણ માળો એ લેલાના માળામાં મૂકે છે ઈંડા. હા, એનો રંગ એ પણ વાદળી જ હોય ઈંડાનો. ટોપ હોય ના, આનો અવાજ નથી. હા, છે છે ભૂલી ગઈ. સાઉન્ડ છે. પાઇપ ક્રેસ્ટેડ કક્કો, ચાતક. બહુ જોરદાર છે વાત. આ બપૈયો, પપ્પી હાકી છે. આ પપીહા, આ પપીહા અને આ બપૈ એ જુદું. ચાતક અને આ બપૈયો હવે છે ને, હવે જુઓ આ બપૈયો છે, એટલે આ પપ્પી આ પપીહા. આ જેલી જે વિરહી નારીની વાત છે ને, જે હા બપૈયો. જા એમ કે પપીહા ભીકી બાનીના બોલ, એટલે એને ખરેખર આ જ્યારે બોલે ને ત્યારે એનો પિયુ યાદ આવે છે. વિદેશમાં ગયો હોય કે આનો અવાજ એવો છે, અને અંગ્રેજોને પણ યાદ આવતું વતન આ બોલતો ત્યારે. એટલે અંગ્રેજોએ આનું નામ તો બ્રેન ફીવર બર્ડ પાડ્યું, એટલે મગજ ખાઓ, મગજને ખાઈ જાય એવો અવાજ છે, બ્રેન ફીવર બર્ડ. પણ ખરેખર સરસ ગાય છે આ, એટલે એનો અવાજ સાંભળીએ. કોમન હક કક્કો, બપૈયો. આ સતત બોલે. એટલે કે માથું ખાઈ જાય એના જેવું. બોલતી વખતે કૂદે છે. પાછો ચડતો ક્રમ થાય. હા, આ એનું ખરેખર કોયલ કુળનું છે ને, બીજું પક્ષી છે એ જે કોયલ કુળનું નામ કુક્કુ પડ્યું ને, કુક્કુ આપણું માઇગ્રેટરી છે, એનો આ અવાજ છે ને કુક્કુ, ધી કક્કો, કુક્કુ આના પરથી પડ્યું. કુકુકંઠ. કુક્કુ. આપણે ચોમાસામાં પણ આવે છે, અને માળા ઉછેરો, બચ્ચા ઉછેરવા માટે. આ ચાસ પક્ષી, આપણે ખેડૂતો જે ચાસ ખેડૂતોમાં દેખાતો હોય ત્યાં પણ આપણો એક ઇન્ડિયન ચાસ પણ છે, અને આ છે પેસેજ માઇગ્રન્ટ છે. એટલે આ પક્ષી છે ને રશિયાથી આવે, અત્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અહીંયા આવે, કચ્છમાં હોય, આપણે પણ હોય અહીંયા આ પક્ષી, અને અહીંયા રોકાય એકાદ મહિનો અને ફરીને જતું રહે આફ્રિકા. પાછો રિટર્નમાં અહીંયાથી નથી આવતું, એ પાછું બીજા રસ્તે પાછું રશિયા એના વતનમાં બચ્ચા માટે જાય, બચ્ચા ઉછેરવા. એટલે આ ખરેખર પેસેજ માઇગ્રન્ટ, વટે માર્ગુ પ્રવાસી આને કહેવાય છે. ચીબરી લગભગ એ સાંભળી હશે, જોઈ હશે. સ્પોટેડ આઉલેટ, ચીબરી. ખીખીયાટા. આ છે બગડાની આન બાન ને શાન. સિંગડીયો ઘુવડ. સિંગડીયો ઘુવડ આપણો હવે તો બહુ ઓછું થઈ ગયું ને. આ જે મેં વાત કરી ને અંધશ્રદ્ધામાં, આનું પણ એક બહુ, આના એક મને ઝૂમાં હું ગયો હતો ને તો એક બેન મળી ગયા હતા, તો એ વાત કરતા હતા કે મારા ફાર્મ હાઉસમાં આવેલું,
ક્યાંકથી ઉડીને આવી ગયો હશે અને એને ઇન્જર્ડ હતું અને રેસ્ક્યુ કરી અને એને સાજું કર્યું અને પછી એને ફોન આવવા માંડ્યા કે આ આપો કે શું કિંમત હશે માનવાની. 10 લાખ રૂપિયા મેં આપ્યા કે ઓફર કર્યા કે આ આપી દો, 10 લાખ આપું. કારણ કે આની ડિમાન્ડ આ જે પોલિટિશિયન ને યજ્ઞો ને જે બધા કરે છે આની ડિમાન્ડ બહુ મોટી છે. આ સિંગડિયા ગુવળની એ જે ઉપયોગ કરતા હોય આપણને ખબર નથી. એનો અવાજ સાંભળીએ અને ખરેખર આ ડરામણો અવાજ છે. રાત્રે જો ઉગડામાં તમે ગયા હો ને આ બોલે એટલે એક વખત લાગે પરસેવો છૂટે. ગ્રેટ હોર્ન્ડ ઓwl મોટો ઘુવડ. અટ્ટહાસ્ય કરતો એવું લાગે આપણા ભૂતનું અટ્ટહાસ્ય. પક્ષીઓની દુનિયામાં બધું આ એક બીજું પાછું એક પાસું છે આ છદ્માવરણ. હા ભયંકર આમ. હા એટલે એટલું બધું કેમોફ્લેજ છે આ કે મેં તમને આ એના પરના ટપકા છે પક્ષીઓ ઉપરના એ એવું જ હેબિટાટ આજુબાજુનું શોધશે કે એમાં પણ ટપકા હોય. જો પથ્થરમાં પણ ટપકા છે ખ્યાલ જ ના આવે. એટલે તમને એટલું બધું મિક્સ થઈ જાય. અને આ છે ને નિશાચર છે એટલે રાત્રે જીવડા હવામાંથી ઉડીને સીધા મોઢામાં ખાય. આ દશરથીઓ કહેવાય. અને દિવસે આ રીતે ઝાડ નીચે આરામ કરે. પણ રાત્રે તો આપણે મોટરસાઇકલના હા વ્હીલમાં આવી જાય આવી જાય આવી જાય. હા આપણે હા અડધી હા, ઉડી ગયા. હા હા. હવે એનાથી એક આગળ જાય છે આપણે ઘાસિયા પ્રદેશમાં. આ ઘાસિયા પ્રદેશ આ વેળાવદર છે. વેળાવદરનું આખો તમે ગયા હશો જે એને ખ્યાલ જ હશે કે આખે આખું ઘાસનું મેદાન છે મોટું જે નજર થાય ત્યાં સુધી. અને કાળિયાર હરણની આ અભયારણ્ય છે. કાળિયારના બે દેખાય છે તમને. હવે ત્યાં આવતું આ એક પક્ષી આ ફોટોગ્રાફ મને મારો એક જ મને અત્યાર સુધી લાભ મળ્યો છે આ લેવાનો. આ ફોટોગ્રાફ મેં ત્યાં જ લીધો છે નજીકમાં અને એનો અવાજ સાંભળીએ પહેલા. લેસા ફ્લોરિકન ખડમૂર. હવે આ અવાજ છે ને એના મોઢાનો નથી, એના પીછા ભટકાડીને અવાજ કાઢે છે. શું વાત છે? યસ. ઓહો. ડોક આખી નીચી નમાવે ઉડે જમ્પ કરે ત્યારે અવાજ કરે અને પીછા ભટકાડીને અવાજ કરે. મોર ખડબોર નામ શું કામ છે? એને અહીંયા ચોટલી છે માથે જુઓ મોર જેવી. એનો વિડીયો પણ જોઈએ આપણે. હા તો ભવ્ય છે હો સાહેબ આ વિડીયો. ન ભાઈ, આ તો એ ઉડે છે કે ઉજો ને? આ શું કામ કરે છે એ કહું તમને. હા, હા. આમાં માદા છે ને એકદમ ઝાંખા રંગની અને છુપાઈ ગઈ હોય. આનું એક તો ઘાસ ઊંચું હોય એટલે પોતે દેખાય નહીં ક્યાંય. એટલે માદાને પોતાને એડ્રેસ આપવું હોય કે હું અહીંયા છું જમ્પ કરે છે, લોકેશન આપે છે. લોકેશન આપે છે. આ ત્યાંની અંદર વેળાવદરની અંદર પટ્ટાઈ શિકારી પક્ષીઓ આવે છે, યુરોપથી આવે છે. અને આ શિકારી પક્ષીઓ ત્યાં બધા તીડ છે ને જીવડાઓ બીજા ને ત્યાં ખેતરોમાં જે આસપાસ નુકસાન કરતા હોય એમ કે છે કે ત્યાં દવા છાંટવાનું બંધ કરી દે છે આ આવે ત્યારે. એટલા બધા ત્યાં એ લોકો ગ્રાસ હોપર ને એ બધા ખાય છે. અને ત્યાં વેળાવદર છે આનું રૂસ્ટિંગ પ્લેસ છે બહુ મોટું, એશિયાનું સૌથી મોટું. રાત્રે સાંજ પડે એટલે બધા 1000 થી 1500 પક્ષી આ ભેગા થઈ જાય ને ખુબરાઓ લેતા નીચે બેસે ઉતરે. એ પણ દ્રશ્ય જોવા જેવું હોય છે. હવે થોડા આ રેર આપણા જે નિયર એક્સટિન્ટ પક્ષી છે વલ્ચર ગીધ. હવે તો દેખાતું નથી. રાજકોટમાં બહુ જોયા પહેલા. હા એક સાથે હવે તો ઘણા વર્ષોથી દેખાણું નથી રાજકોટમાં. મોરબી પણ મેં ઘણો અભ્યાસ કર્યો આનો. મોરબીમાં પણ હતા છેલ્લે 2010 સુધી, પછી તો મોરબીમાં પણ નથી અત્યારે. અને આ ગીધને એક દવા છે વેટરનરી દવા ડાયક્લોફેનેક. એ ઘણા વર્ષો સુધી વૈજ્ઞાનિકોને ખબર જ ન પડી કે આ દવાથી મરે છે. એટલે ખૂબ એની 99% વસ્તી નાબૂદ થઈ ગઈ અત્યારે. હા ના પેસ્ટિસાઇડ નહીં, ડાયક્લોફેનેક પેન કિલર છે. પેન કિલર છે. પેઇનકિલરમાં બહુ વપરાતી પહેલા. હા. વેટરનરી પેન કિલર છે પણ અત્યારે બાન છે પણ તો ઉપયોગ થતો હોય છે.
અને તો પણ અત્યારે ઘટે છે આ પક્ષી. એટલે હવે કેટલું જોવા મળે નવા બાળકોને, નવી પેઢીને, એ પણ એ પ્રશ્ન છે. એક્સટિંગ થઈ જશે એટલે ત્યાં સુધી દવા ક્યાંથી પહોંચે છે? દવા આ પ્રાણીને ખાય, આ હું કહેતા ભૂલી ગયો તમને, આ મૃત પશુઓને ખાય છે. આ ગીત છે એનો ખોરાક છે ફક્ત ને ફક્ત મૃત પશુ. હા, પશુને દવા આપે એટલે એના ખાઈને ટ્રાન્સમિટ થાય. એમાં હવે એને ગાઉટ્સ થઈ જાય છે, કિડનીમાં અને બધે ગાઉટ્સ થઈ જાય છે. એના કારણે એ ડાયજેસ્ટ નથી કરી શકતું અને મરી જાય છે. આ ઘોરાડ પક્ષી નાબૂદ થઈ ગયું ને. છે 2-3 છે કચ્છની અંદર, રાજસ્થાનમાં છે, ત્યાં પણ રાજસ્થાનમાં આર્ટિફિશિયલી બ્રીડ કરે છે અને સક્સેસફુલ છે રાજસ્થાનમાં. પણ આપણા ગુજરાતમાં હવે માદા બચી છે 2-3, ફક્ત માદા બચી છે. એટલે હવે બહુ જાજો વખત નથી ગુજરાતની અંદર. એક વખત આજથી 10-15 વર્ષ પહેલા 30 હતા. એટલે ધીમે ધીમે ત્યાં તો ઇન્ડસ્ટ્રીયલ ને બધું ઘણું સોલાર ને ઘણું છે. ઘોરાડની એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું, કારણ કે અમારે પણ આની સાથે બનાવવો પડ્યો. હું જ્યારે ચીફ એન્જિનિયર હતો પ્રોજેક્ટમાં, જેટકોમાં કંપનીમાં, એટલે આ બહુ ઇન્ટરનેશનલ લેવલે આ વાત ચાલે છે. અત્યારે સુપ્રીમ કોર્ટમાં આની પિટિશન થયેલી છે કે ઘોરાડ હવે એક્સટિંક્ટ થઈ રહ્યું છે અને 3-4 તમે જે કહ્યું ને એટલા છે કે નર કેકથી લાવીને એને બ્રીડ કરવાનું, પણ હવે એ બહુ લાંબુ ટકે એમ નથી. પણ એના માટે થઈને જે લાઈનો છે, ઇલેક્ટ્રિસિટીની જે હાઈ વોલ્ટેજ લાઈનો છે 200-400 કેવી, એટલે એને કારણે મરે. બીજા કારણોથી પણ મરતા હશે, પણ એને કારણે મરે છે. એટલે એ બધી લાઈનો અંડરગ્રાઉન્ડ કરવી જે ફિઝિબલ જ નથી. ઇકોનોમિકલી તો છોડી દો, પણ આ પ્રેક્ટિકલ ને ફિઝિબલ નથી. પણ છતાં એના માટે પર્યાવરણવાદીઓ સુપ્રીમ કોર્ટ સુધી ગયા, ત્યાં ચાલ્યું. પછી સુપ્રીમ કોર્ટ પહેલા ચુકાદો આવ્યો કે બધા ઇલેક્ટ્રિસિટીના કામ અટકાવી દો, બધા લાઈનોના. હવે ત્યાં બધું આપણે રિન્યુએબલ બધું ત્યાં કચ્છમાં અને ત્યાંથી ઇન્ટિગ્રેશન કરવા માટે બધી લાઈનો નાખવી પડે. હવે એ બધું કામ અટક્યું. પછી સુપ્રીમ કોર્ટને પણ રિયલાઇઝ થયું કે પક્ષી બચાવવા તો બરાબર મહત્વનું છે, પર્યાવરણ બચાવવું, પણ 2-3 પક્ષીઓ માટે તમે જો વિકાસ અટકાવી દો તો એ પણ. એટલે એણે પછી થોડી ગાઈડલાઈન આપી છે કે કયા લાઈનો જ્યાં ફિઝિબલ હોય ત્યાં તમારે અંડરગ્રાઉન્ડ કરવી. અને પક્ષીઓ માત્ર લાઈનથી જ મરે છે એવું નથી, એવા એકાદ બે બનાવ્યા, હેબિટાટ ડિસ્ટ્રક્શન ઘણું છે, ઘણું છે, બધું છે. એટલે સુપ્રીમ કોર્ટે થોડા લિબરલ પેલું કરી, પણ હજી આ ઇસ્યુ છે એ બર્નિંગ ઇસ્યુ છે. કારણ કે આ પક્ષીઓ થોડા જ રહ્યા છે, રાજસ્થાનમાં જ છે ને લગભગ, રાજસ્થાન થોડા મહારાષ્ટ્રમાં છે. એટલે ઇન્ટરનેશનલી પર્યાવરણવાદી સંસ્થાઓ છે આ બહુ જોરદાર આની રજૂઆત કરી રહી છે. ત્યાં રાજસ્થાનમાં શા માટે બર્ડ વોચિંગ? કારણ કે એનો નાના જે બાળકો અને જે નવા બર્ડ વોચિંગ કરે છે એનો ડેટા બધો આખો સંગ્રહ થાય છે બર્ડની અંદર, અને લોંગ ટર્મ મોનિટરિંગ માટે જરૂરી છે. બાળકોને એક નેચરને કનેક્ટ કરે છે અને કુદરતમાં જવાની તક આપે છે બર્ડ વોચિંગ. અને ફિઝિકલ મેન્ટલ હેલ્થ સારી રહે છે એનાથી. અને તમે એક જાતનું કહે છે ને, બર્ડ વોચિંગ ઇઝ જસ્ટ લાઈક અ મેડિટેશન. બહાર નીકળો એટલે બીજું બધું ભૂલી જાઓ. મેડિટેશનની જરૂર નથી રહેતી, બાળકો શીખે છે એમાં. તો પાણીના પક્ષીઓ જોઈએ થોડા. આ આપણા રાંદરડાનું અરે ઈશ્વરીયનું ફોટોગ્રાફ છે શિયાળાની અંદર. આખો ખીચોખીચ બતકોથી ભરપૂર છે. ઈશ્વરિયા જૂનું ઈશ્વરિયા, હવે તો નહીં, જૂનું ઈશ્વરિયા. હવે એ જ તળાવનું ગર્લ્સ છે, સાંજનું છે, બધા રોસ્ટિંગમાં છે. બતકો, વિવિધ જાતની બતકો શિયાળામાં આવે છે. ટીટોળી બહુ સામાન્ય ટીટોળી. એમાં એક ખાસ કરીને એટલે સંભળાવું તમને કે ડીડ યુ ડુ ઇટ એવો અવાજ છે. રેડ વોટલ્ડ લેપફિન, ટીટોડી. એની કઝિન છે ટીટોળી. એને સ્નાન કરવું ગમે છે. કાબરો કલકલિયો આ પણ જે આપણે વાત કરી લાર્કની, એવી રીતે હવામાં સ્થિર રહી હોવરિંગ કરે છે અને નીચે માછલીને જોઈને પકડે છે. આ બીજો કલકલિયો છે,
નોર્મલી આ માછલી ઓછી ખાય છે, પણ બધી ગરોળી ને કાચિંડા ને એ ડડકા ને બધું એ ખાય છે. તાર ઉપર વધારે હોય છે. એટલે આમાં તમને હું બે પિક્ચર વારાફરતી બતાવું છું. આ આપણું હિમાલયથી આવતું પીળકીઓ વેકટેલ છે. આ જ્યારે આવે ત્યારે ઓગસ્ટ અને ઓક્ટોબરમાં ત્યારે આવું સાવ ઝાંખા પાંખા રંગો હોય એના, અને જ્યારે જવાનું થાય માર્ચ એપ્રિલમાં ત્યારે એના રંગો જુઓ. આટલો બધો ફેર હોય છે એના રંગોની અંદર. કાજીઓ આપણે જે ઘણા શું કહે છે ને કે જળ કુકડી કહે છે, પણ ખરેખર એ કાજીઓ છે, મોટો કાજીઓ. એના બચ્ચા છે. આ રાંદડાનો ફોટોગ્રાફ છે. એના બચ્ચા તમને અહીંયા દેખાશે બે. અને ઉપરથી કંઈક કાગડો કે પસાર થાય છે ને એટલે એને ભગાડે છે. પક્ષીઓ જે બગલા કુળના છે એ માળા વસાહતો કરતા હોય છે. પાણીની વચ્ચે જે વૃક્ષ હોય એ સાચવવા જોઈએ, કારણ કે એના માટે બહુ જરૂરી છે. વૃક્ષો એ બધા બગલાઓ એક સાથે, વિવિધ બગલાઓ એક સાથે માળા આ વસાહત છે. આ પણ ન્યારી ડેમ પાસેનું છે. હવે તો આ વૃક્ષ જ કપાઈ ગયા છે ત્યાં, હવે નથી. આ ધોમડો પણ રશિયાથી આવે છે. હવે આ પણ મેં તમને એક ઉદાહરણ કે એ જાય છે ત્યારે આવો દેખાય, આખો કલર બદલાઈ જાય. એટલે આનું નામ જે છે ને બ્લેક હેડેડ ગર્લ છે. એ ત્યારે તમે જાય ત્યારે ખબર પડે કે એનું હેડ બ્લેક છે. આપણું જળાશયનું સૌથી મોટું પક્ષી પેણ, હા, એક સાથે. આ પણ ઈશ્વરિયાનો ફોટોગ્રાફ છે. એક સાથે જઈ રહ્યા છે. આ એક બીજું જાત છે એની, ડાલ્મેશિયન પેલિકન. અને જુદી જાતનો એની આ ગળાની ચામડી છે ને એ જુદી છે. એ આખું એની ચામડી લબડતી હોય છે અહીંયા. અને માછલી પાણીમાં એ અંદર ચાંચ નાખી અને ઊંચી કરે અને પાણી નીકળી જાય એમાંથી. સ્ક્રીન હોય એક જાતની, ગળણી કેવું હોય, પાણી નીકળી જાય, માછલી રહી જાય અને આખી ગળી જાય. એ પ્રકારની એની હોય છે. આ એની ફ્લાઇટ છે. આ રાજહંસ આપણા રાજકોટનો જ ફોટોગ્રાફ છે. જે રાજહંસ કહેવાય છે એ રાજકોટમાં હવે તો આમ દેખાય છે, ન્યારી ડેમમાં છે. આ પાડેલો છે લાલપરીમાં. ખૂબ સુંદર પક્ષી. માથે એને જે ઇંગ્લિશ નામ છે બાર હેડેડ ગૂઝ, માથા ઉપર બાર્સ છે. એનો થોડો વિડીયો જોઈ લી. એ એમ કે છે ને મોતી ચરે ને આ તે બધું ખોટું છે. એ ઘાસ જ ખાય છે. જુઓ તમે. ના ના, ફક્ત વેજીટેરિયન. હા, જૈન જૈન. ફ્લેમિંગો હંસ એ આપણા આ રાજકોટનો જ ફોટોગ્રાફ છે. એમાં સુંદર પક્ષી રાજકોટમાં વસે છે આજુબાજુમાં. આ પણ એક એની એક જાતની બિહેવિયર છે કે બે કોઈને લાગે કે પ્રેમ કરે છે, આલિંગન કરે છે, પણ એવું નથી કાંઈ. આ બે નર પક્ષી એકબીજા સાથે ઝઘડો કરે છે, ચાંચ ભટકાડે છે. કારણ કે ટેરેટરી ફાઇટ કહેવાય છે, જગ્યાની ખોરાક માટેની ફાઇટ છે. એનો રાજકોટનો જ વિડીયો છે. કેવી રીતે ખોરાક પોતાનો લે છે પાણીમાંથી. આવે ત્યારે કહીશ. જો પગથી છે ને નીચે એ છે ને લીલને ઉખેડે છે અને પછી મોઢાથી ખાય છે. એનો મુખ્ય ખોરાક લીલ. એનામાં જે અમુક તત્વો છે એને કારણે એનો રંગ ગુલાબી હોય છે. કુંજલડી રે કુંજલડી, સંદેશો મારો વાલમજીને કહેજો. લોક સાહિત્યમાં ગવાયેલું પક્ષી. હા, અત્યારે એનું કહેવાય છે કે દશેરાએ આવે અને હોળીએ જાય. ખૂબ આપણા ઉપરથી, ઘરની ઉપરથી પણ અવાજ કરતા નીકળતા હોય ટોળા ને ટોળા કુંજના. આપણું બહુ નજીકનું પક્ષી. અને લોકોને ખાસ કરીને લોક સાહિત્યમાં શું કામ છે કે લોકોને એવું લાગે કે એ 4 મહિના રહ્યું ને જતું રહ્યું એટલે વિદેશમાં જાય છે એટલે મારો વાલમ ત્યાં છે તો એને સંદેશો આપે. એક સરસ ભાવ છે આખો. મત્સ્ય ભોજ આ ગરુડ છે. એ પણ તળાવની અંદર પણ શિયાળામાં અહીંયા હોય છે અને જમ્પ મારી અને આવી રીતે પંજાની અંદર મોટી માછલી પકડે છે અને ખાય છે.
પૂંછવાળી માછલી છે. હા એટલે કેટફિશ કે છે ને, કેટફિશ. કબૂત બગલો. હવે હું થોડું ઝડપથી જવા દઉં છું. કોમન ટેલ, અલગ અલગ જાતની બતકો છે. લુહાર, આ બધા આપણી યાયાવરી બતકો, રંગબેરંગી. રાખોડી કારજ છે. આ નકટો આપણો રહેવાસી છે. હવે નકટો એના ચાંચ ઉપર આવું છે ને, એક જાતની રચના હોય છે, એના ઉપરથી નકટો કહે છે. ને એ જાતની એના ઘણા ઉપયોગ હોય છે. મેં અગાઉ વાત કરી કે માદા માટે એક તો એક રીઝન એ છે બી ઓઇલ ગ્લેન્ડ હોય છે એની અંદર, એના માટે ઓઇલ ગ્લેન્ડ એટલે પીછા ઉપર ઓઇલ લગાડે પાણીમાં જવા માટે, એ પણ હોય છે. હવે મારા ઘર પાસે છે ને નકટો, અને છે ને માળો ઊંચા વૃક્ષ ઉપર, પેલા તો વૃક્ષો ઊંચા હતા એની બખલમાં માળો કરતા, અને આના બચ્ચાને બિલાડીના બચ્ચા કેમ પડે તો વાગે નહીં, આના બચ્ચાને પણ ત્રીજે માળથી નીચે પડે તો વાગે નહીં. અને મને દર ઓગસ્ટમાં છે ને આનો ફોન આવતો કે બચ્ચા પડ્યા છે, એટલે હું જાતો એને આને રેસ્ક્યુ કરવા માટે. માદા અને બચ્ચા બેને રેસ્ક્યુ કરી અને પાણીમાં છોડી આવવાના, કારણ કે મકર કૂતરા ખાઈ જાય બહાર નીકળે. એને ખબર નથી પડતી કે બહાર અહીંયા ન કરાય મકાનની અંદર, એટલે સોસાયટીમાં માળો કરે. પણ એ તો એક અપવાદ હશે ને કે મકાનોમાં માળો કહી દે. ના ના કરે છે, પણ એને ખબર નથી હોતી, એટલે જ્યાં એને એવું સેફ લાગે ત્યાં કરે. હોલની અંદર લોકો કેમ ઘુવડ કરે એ ટાઈપના માળામાં જ કરે. એના જબ હું બચ્ચા ઘરે લેવો હતો ને, એકારે 16 બચ્ચા. એ પાછા છે ને અવાજ પણ વારાફરતી કરે. એક બચ્ચું બોલે, પછી એક સાથે 3-4 બોલે, પછી મૂકી દે, પછી બીજું બધું એનર્જી સેવિંગ. સિંક પર. હવે આ પાછું પેલું ઉદાહરણ તમને આપું છું કે રંગોમાં જે ફેરફાર થાય છે. આ પક્ષી આવે ત્યારે આવું હોય અને જાય ત્યારે આવું. ઓહો, સાવ ચેન્જ થઈ જાય. હા, સેમ. એમ તો એનું કઈ કુદરતી કારણ છે રંગ બદલવાનું. હા, એટલે એ તો મેં તમને કીધું ને, બ્રીડિંગમાં જ્યારે સંવર્ધન ઋતુ આવે નજીક, અચ્છા, એ જ કારણ. એટલે એ જ કારણ છે મુખ્ય. એટલે અહીંયાથી જાતા પહેલા ત્યાં વિદેશમાં જાય, એના પોતાના ઘરે જાય, ત્યાં એને માળા ઉછેરવાના હોય, બચ્ચા ઉછેરવાના હોય, એટલે માદા સાથે પેરિંગ કરવું હોય, એટલા માટે જ આ રંગો ફેરફાર થાય. રૂપાળા થઈ જાય. હા, રૂપાળા થઈને જાય પાછા. કેમ આપણે બહાર જવું હોય તો તો એને અહીંયા બ્રીડિંગ ના, બ્રીડિંગ નથી થતું. યાયાવરી પક્ષી છે ને, એને જ કહેવાય કે આપણે અહીંયા બ્રીડિંગ ના થાય. અહીંયા આવી જાય. હા, અહીંયા ખાલી રે યુગોથી ચાલે છે આ, કારણ કે ત્યાં ખૂબ ઠંડી હોય. જ્યાં એનો દેશ છે, પ્રદેશ છે, એકદમ ઠંડી હોય, ખોરાક મળે નહીં, એને દિવસો એકદમ ટૂંકા હોય, બરફનો વરસાદ, તોફાન હોય, એટલે એને જીવનું અસ્તિત્વ બચાવવા માટે અહીંયા આવે છે. ઉલટી ચાંચ, આપણે સીધી ચાંચ હોય એમાં ઉલટી ચાંચ છે. સંતૂરની હા, ઉલટી ચાંચ. દાંડી જેવું જાય. ડાર્ટર, આ ડાર્ટર છે ને, એક અહીં વિશેષ છે કે ડૂબકી મારે પાણીમાં, એની ખંજર જેવી ચાંચ હોય, એમાં માછલીને ભરાવે અને હવામાં ઉલાડી અને કેચ કરીને ખાઈ જાય. એ પણ એના ફોટોગ્રાફ મેં પાડેલા છે, જોઈએ. આ જુઓ, આ આપણા રાંદરડાનો છે, હવામાં આ રીતે કરે છે અને કેચ કરીને પકડે. ઢોંક રંગબેરંગી. હા, આપણે નરમાદાની વાત કરીએ છીએ તો આનું ડેટિંગ હવામાનની અંદર છે. આ નર છે ઉપરનો, એ આ માદાને જો રીઝવે છે માછલી આપીને. એનો ખોરાક માછલી છે, એટલે માછલી ગિફ્ટ આપે છે. પાન સુગરી, એ આપણી સુગરી કરતા થોડી જુદી છે. એ પાન હોય, નદીની પાનમાં માળો બનાવે. હવે એની ખાસ છે નેસ્ટ ડેકોરેશન, આનું શીર્ષક છે. એ માળામાં પીળા ફૂલો વણી લે છે એના પોતાના માળામાં. છે સુગરી જેવો જ માળો, જો એના ચાંચમાં પીળો ફૂલ છે અને એમાં વણી લે છે. એટલે એની ખાસિયત છે. ચંતા કોકડી, આ પણ પાનની અંદર હોય છે, આ તો પાણીમાં તરે છે. આનો અવાજ સરસ છે, સાંભળીએ. બ્રાઉન ક્રેક, તપખીરી સંતા કુકડી. એ દોડીને ભેગી થાય અને અવાજ બે સાથે અવાજ કરે દોડીને. આ છે મિસ રાજકોટ. હા, વાહ. બહુ સુંદર પક્ષી, રાજકોટનું સૌથી સુંદર પક્ષી. લાલ તો ઉશ્યો. લેરમુનિયા. આ પણ છે નદીમાં હોય છે, એની પાનમાં વસે છે, ત્યાં જ માળો બનાવે છે. પણ અવાજ પણ મીઠો છે.
કંકણસાર બહુ સામાન્ય પક્ષી આપણું સિટીમાં પણ હોય છે. આ એની બીજી જાત છે ક્લોસી ચળકતી કંકણસાર. વાહ. હવે પક્ષીઓમાં બીજો અપવાદ એવો છે કે જનરલી આપણે જેમ વાત કરીને તમને કે નર રૂપાળો હોય, પણ એમાં અપવાદ રૂપે આમાં માદા રૂપાળી છે ને આ નર છે. નાનો પણ હોય ને માદા મોટી હોય, એક અપવાદ રૂપ અમે લીધું છે. અને એમાં તમે જોઈ છો આ છે ને, તમે આમાં બચ્ચા કેટલા છે એ ગણી લો, એના પગ ગણશો એટલે ખ્યાલ આવશે. કારણ કે 2-3 બચ્ચા એની પાંખ નીચે છે, છુપાયેલા છે પાંખ નીચે. એક બારે છે, એ ટોટલ 4 બચ્ચા છે. અને આ નર છે. નર એને સાચવે, એના ઈંડા ઉછેરે, ઈંડા સેવે ઠેઠ સુધી. અને માદા પછી માદાને પોલીગેમસ કહે છે, એટલે બહુ પતિધારી, બીજા પતિ પાસે જતી રહે. સારસ આપણું સૌથી ઊંચું રૂપાળું અને ખૂબ આપણું શુભ ગણાતું શ્રદ્ધા જેની પર છે સારસ પક્ષી. એનો થોડો વિડીયો છે, ખાસ કરીને એને તમને વિડીયોમાં એના ઈંડાને કરે છે. આ વિડીયો મેં નેટ ઉપરથી લીધો છે. હવે આ સાંભળવા જેવું છે. નેક્સ્ટ સ્ટોક આપણો યાદાવારી પક્ષી છે. એના જો જાય ત્યારે કેવા રૂપાળા રંગો છે. આ હિમાલયમાં લીધેલો છે. દરિયાના પક્ષીઓ સોનેરી બાટણ. તમે આમાં પણ મેં બતાવ્યું છે કે આવે ત્યારે આવું હોય ને જાય ત્યારે આવું સરસ સુંદર થઈ જાય છે. આપણા જામનગરમાં પણ દરિયાકાંઠે આ દેખાય છે, મોટી સંખ્યામાં હોય છે એક સાથે. આ સમડીઓ છે ને, કલર છે બ્રાહ્મણ ભગવો કલર ના ઓલા ધોતિયા ને બધું પહેરતા, એના પછી અંગ્રેજોએ નામ પાડ્યું. આ આપણે જામનગર ખીજડીયામાં માળો બનાવે છે. બ્લેક નેક સ્ટોક, મોટું ઊંચું પક્ષી અને એન્ડેન્જર્ડ છે. આ પણ જ્યારે આપણું એકમાત્ર કાળું પક્ષી કહેવાય ને, જે જાય ત્યારે આવું રેડ શંખ. આની વિશેષતા આ પણ દરિયાકાંઠાનું છે. એ જે આપણી સૈનિક સ્કૂલ છે જામનગર બાલાછડી, ત્યાં જોવા મળે છે, ત્યાંનો ફોટો છે. હવે આ છે ને નોન સ્ટોપ ફ્લાય કરે, એ સાંભળવા જેવી વાત છે. ઠેઠ અલાસ્કાથી ઓસ્ટ્રેલિયાની નીચે ટાસ્માનિયા છે, લગભગ 13,000 કિલોમીટર નોન સ્ટોપ 11 દિવસમાં કાપે. વિચાર કરો, રોજનું 1000 થી ઉપર કિલોમીટર. આ પક્ષીની ખાસ વિશેષતા છે ને રેકોર્ડ છે એની સામે. 13,000 કિલોમીટર 11 દિવસની અંદર નોન સ્ટોપ, ક્યાં પણ ઉતર્યા વગર. એટલે એક રહસ્ય છે. એની તાકાત કેટલી કહેવાય? એની રહસ્ય છે, માણસોને સમજાણું નથી કેવી રીતે આ કરે છે. થોડું ઘણું સમજાય છે કે ભાઈ ફેટ લેયર બનાવે, જાતા પહેલા શરીર ઉપર ફેટ લેયર કરે, ખૂબ અક્રાંતિયાની જેમ ખાય એટલે ફેટ લેયર થઈ જાય, એટલે એ કામ આવે એનર્જી માટે. પણ એ કે સુવે ક્યારે? તો એક પક્ષી વૈજ્ઞાનિક મારા મિત્ર છે, મને જે મારા ગુરુ કહેવાય, એ રાજકોટમાં અહીંયા પીએચડી કરતા હતા, તેજ મુંડકુર. એ મને એના લેક્ચરમાં કીધું હતું કે એનું અડધું મગજ સુવે અને અડધું મગજ જાગે. એવી વિશેષતા છે એની. એટલે આ તો પેટ્રોલ સુરખાબ હંસ, આ છે દરિયાકાંઠાનું હંસ, જે લેસર પેલા કરતા નાનું હોય. હવે એનો વિડીયો છે, પોરબંદર જઈને મેં કાદવમાં સૂઈને ઉતારેલો છે. આ રણ પક્ષી, હવે ઝડપથી જવા દઉં છું. રણના પક્ષીઓ છે. આ ઈગલ છે,
બીજું વલ્ચર છે, આ રાજસ્થાનમાં પાળેલું છે. ટીશો, આ બધા શિકારી પક્ષીઓ. લરજી આપણે શિયાળામાં આવે છે. આ બીજી લરજી છે, એમોર ફાલ્કન. આ પણ બહુ મોટા રૂટમાં ઠેઠ આપણે રશિયાથી નીકળી પછી નાગાલેન્ડમાં મોટી લાખોની સંખ્યામાં આવે, પછી ગુજરાત ઉપરથી ને આફ્રિકા પોતાનું માઇગ્રેશન શિયાળો પસાર કરીને પાછું બીજે રસ્તે આવે. આમાં બીજું કંઈ દેખાય છે? બચ્ચા છે. નીચે જો એના પાચિકા જેવા બચ્ચા છે. બટાવડા. આ સૌથી સ્પીડમાં 300 કિલોમીટરની સ્પીડે ઉડનારું પક્ષી શાહીન. ઉપરથી જમ્પ મારે તો ગમે એ પક્ષીને પંજામાં પકડી લે. એનો મુખ્ય ખોરાક નાના પક્ષીઓ જ છે. આ એનું બીજું સ્વરૂપ છે. આ ઈગલ છે, મોટું સૌથી આપણે આવનારું રણની અંદર. આ ઘુવડ છે, રવાયડો. અવાજ નથી સાંભળતા ટાઈમનો. આ જંગલના પક્ષીઓ. જંગલ, ગીરનું જંગલ, ઇંગોળગઢનું જંગલ. આ ઈગલ છે. પછી આ ગ્રીન પિજિયન જે જંગલમાં જ જોવા મળે છે, હવે રાજકોટમાં મળે છે ક્યારેક. હરિયાળ. સોનેરી લકડખોદ. રંગ સરસ હોય છે. આ પણ એક કેમોફ્લેજનું ઉદાહરણ છે. એમને એમ જોવા ના મળે. આ ફોટામાં છે એને દેખાય છે, બાકી જોવા ના મળે. આ દુધરાજ છે. દુધરાજનો મેલ જ છે, પણ પૂંછડી ટૂંકી હોય. 4 વર્ષે એ સફેદ થાય. હા, હવે આ સફેદ ત્યારે આવું થઈ જાય. હવે આનો આ પિટ્ટા છે, એનો અવાજ તો મારે સંભળાવવો જ પડશે તમને. નવરંગ છે, આ ઇંગોળગઢમાં આવે છે. Indian પિટ્ટા, નવરંગ. રાજકોટમાં પણ ક્યારેક આવી જાય છે. ચીપરી છે જંગલની. આ આપણા રાજકોટમાં પણ હોય છે. માખીમાર. આ પણ એક માખીમાર છે. આ બીજો માખીમાર છે. આ બધા રાજકોટમાં પણ દેખાય છે. આ લેલા, લરેરા જે 7 નાર કે ને એક સાથે અવાજ કરે, સેવન સિસ્ટર, એ દેકારો કરે. જંગલ પેબલર, 7 નાર. વનલેલું. અવાજ એટલે સંભળાવું છું. એક સાથે કલબલ કરી મૂકે. આ બીજી લેલા છે. પછી આ તુઈ છે, પોપટ. અને બીજી જાત છે તુઈ. એનું નામ એના અવાજ ઉપરથી જ નામ પડ્યું છે. એ આવી રીતે ફ્રૂટ ખાય. ત્યાં કિંગફિશર, પચરંગી કિંગ, આ મહારાષ્ટ્રમાં હોય છે, આપણે પણ દેખાય છે. હવે આ ખાસ ગુજરાતનું ડાંગનું પક્ષી સુહાગણ. એનો આ નર છે લેફ્ટની અંદર, રાઈટમાં એની માદા છે. એટલે નવવધુ જે રંગોના કપડાં પહેરે એવા જેનો રંગ છે, એના પરથી નામ પડ્યું સુહાગણ. એ ડાંગના જંગલમાં દેખાય છે. હવે આપણા ગાયક પક્ષીઓ, ખાસ સલીમ અલીએ જે કીધા હતા એના થોડા અવાજ સંભળાવું. આ હિલ મેના. હિલ મેના, પહાડી મેના. હવે બીજું સામા, જે બહુ પ્રખ્યાત છે સામા. એ એમ કહે છે કે 15-20 મિનિટ સુધી ગાય, પણ એક પણ સૂર છે ને એનો રિપીટ ના થાય. એ ડાંગમાં હોય છે. સોરી, આ ગ્રેવિક બ્લેકબર્ડ છે. સામા હવે આવશે. શામા. આપણું ડાંગનું છે, પેલું હિમાલયનું હતું. આજે સલીમ અલીએ 3 ગાયક પક્ષીઓ કીધા છે આપણા દેશના, એમાંનું એક. આને મેં 15 મિનિટ સાંભળ્યો હતો, પણ એક પણ સૂર રિપીટ ના થાય. બહુ સરસ ડાંગની અંદર, ઉનાળામાં ખાસ કરીને. હવે આ મલબાર વિસ્લિંગ થ્રશ, આપણો સ્કૂલ બોય કહેવાય છે. સ્કૂલ બોય કેમ કરતા સાંભળીએ આપણે એને. મલબાર વિસ્લિંગ થ્રશ, આ ઇન્દ્રરાજ. ડાંગમાં હોય છે અને મહારાષ્ટ્રમાં વધારે. સ્કૂલ બોય કે વિસલ વગાડે. હવે થોડી બર્ડ વોચિંગની ઇથિક્સ છે, આપણે કંઈ જોઈ નથી. હવે પક્ષીઓની ઉપયોગિતા શું છે એ થોડી જોઈ લઈએ ખાલી. ભાઈ, એક તો ઇન્સેક્ટ ખાય અને એક તો કંટ્રોલ કરે છે. પછી પોલિનેશન કરે, ફ્લાવરનું જંગલની અંદર પોલિનેશન કરે, એટલે પરાગનયન કરે, એટલે આખું જંગલ વધે.
એક ફળ બીજે નાખે એટલા માટે. અને બીજું શિકારી પક્ષીઓ વલ્ચર, ક્રો બીજી બધા જે ખાય, મીઠ ખાય, સડી જાયેલું, એટલે રોગચાળો ફેલાતો અટકે છે. અને ફ્રૂટ, બેરી વગેરે આખું સીડ્સ ફેરવે છે, આખું જંગલ ઊભું કરે છે ખાસ. થેન્ક યુ. થેન્ક યુ અશોકભાઈ. સમય આપણે ગુમાવ્યો. આવો દિનેશભાઈ સાંભળીએ. આપણે થોડા સમયથી થોડા પાછળ ચાલીએ છીએ, પણ વાંધો નહીં, ઇન ટાઈમ આપણે પૂરું કરી શકીશું 12:30 સુધીમાં.